નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। સમરસ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓને ગરબા રમવા મંજૂરી નહીં અપાતા દેખાવો કર્યો। સ્પોર્ટ્સ બાઇક્સની 13 નંગ જેટલી મોંઘી બેટરીઓ બાઇકમાંથી ચોરી કરનાર ચોર ઈસમ તથા ચોરીની બેટરીઓ ખરીદનાર ઈસમોને પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડ્યા। એટીએમ પર વૃદ્ધો અને મહિલાઓને મદદ કરવાના નામે કાર્ડ બદલી ઠગાઈ કરતા ઠગને પોલીસે ઝડપી પાડ્યો। હરણી ખાતે આવેલી એરપોર્ટ ફરી એકવાર બોમ્બથી ઉડાવવાની ધમકી ભરેલ મેલ મળતા પોલીસ તંત્ર દોડતું થયું। હવે જોઈએ વિગતવાર સમાચાર। સમરસ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓને ગરબા રમવા માટે મંજૂરી નહીં અપાતા દેખાવો કર્યો હતો। રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગ અંતર્ગતની વડોદરાની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને આ વર્ષે ગરબા રમવાની પરવાનગી નહીં અપાતા વિવાદ સર્જાયો છે। વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે નવરાત્રિના સમયમાં દર વર્ષે વિદ્યાર્થીનીઓને રાત્રે 1 વાગ્યા સુધી ગરબા રમવા જવા માટે છૂટ આપવામાં આવતી હતી। સમરસ ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીઓ માટે વડોદરાના છાણી વિસ્તારમાં યોજાતા પાટીદાર સમાજના ગરબા આયોજકો ખાસ બસની વ્યવસ્થા કરે છે। આ બસ તેમને ગરબા રમવા લઈ જાય છે અને મૂકી જાય છે। આ વર્ષે હોસ્ટેલ સત્તાધીશો દ્વારા ગરબા રમવાની પરવાનગી નહીં આપવામાં આવી હોવાથી રોષે ભરાયેલી વિદ્યાર્થીનીઓએ શુક્રવારની રાતે હોસ્ટેલ ખાતે સૂત્રોચ્ચાર સાથે દેખાવો કર્યો હતો। ગરબા રમવા માટે 12 વાગ્યાની પરમિશન આપે, અમે એ લોકોને નથી કહેતા કે તમે લઈ જાઓ। બસ લેવા આવે છે, મૂકવા આવે છે, પણ એ લોકો તોય રેડી નથી અમને લોકોને લઈ જવા માટે। વોર્ડન દ્વારા ના પાડવામાં આવી છે અમને લોકોને નથી। આજે વોર્ડન મેડમ ઘરે છે। અમારી માંગ છે કે દર વર્ષે અહીંયા ખોડલધામમાંથી લોકો એમના ટ્રસ્ટ વાળા બસ પિકઅપ કરી જાય છે અને ડ્રોપ કરી જાય છે। એ લોકો સેફલી અમને પિકઅપ ને ડ્રોપ કરી જાય છે, છતાં અમારા વોર્ડન અમને પરમિશન નથી આપતા। દર વર્ષે આ વ્યવસ્થા કરવામાં આવે છે અને બધી છોકરીઓ સેફલી ત્યાં ગરબા રમે છે, પાછી આવે છે, છતાં પણ વોર્ડન ના પાડે છે। અમારો એ પ્રશ્ન છે કે આવી રીતના કેમ કરવું, એમને શું તકલીફ છે? અમે વોર્ડનને રજૂઆત કરી છે। વોર્ડન દ્વારા અમને બસ ગોળ ગોળ ફેરવવામાં આવ્યા છે અને કોઈ પણ પ્રશ્ન એમની સામે અમે લઈને જઈએ છીએ તો બસ એ અમને ગોળ ગોળ ફેરવીને આન્સર આપે છે, કોઈ પણ સીધા સ્પોર્ટ્સ બાઇક્સની 13 નંગ જેટલી મોંઘી બેટરીઓ બાઇકમાંથી ચોરી કરનાર ચોર ઈસમ તથા ચોરીની બેટરીઓ ખરીદનાર ઈસમોને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડ્યા હતા। ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી ચોરીના બનતા બનાવો અટકાવવા માટે જરૂરી તકેદારી પેટ્રોલિંગ રાખી ચોર ઈસમ મળી આવે તો કાયદેસરની ધરપકડ કરવા સૂચના કરવામાં આવેલ હતી। જે આધારે જેપી રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર SM સગરનાઓના સીધા માર્ગદર્શન હેઠળ જેપી રોડ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે વખતે બાતમી મળતા તેઓએ સતત સીસીટીવી કેમેરા ચેક કરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ઈશાન કોમ્પ્લેક્સમાં અલગ અલગ ઓફિસમાં નોકરી કરતા કર્મચારીઓની સ્પોર્ટ્સ બાઇકોની અલગ અલગ કંપનીની મોંઘી બેટરીઓ ગઈ તારીખ 26/9/2024ના કલાક 15 વાગે તથા પહેલાના દિવસોમાં કોઈપણ સમયે ચોર ઈસમ પોતાની રિક્ષા લઈ બેટરીના વાયરો કાપી બેટરી ચોરી કરી લઈ ગયો હોય। ચોર ઈસમની વુમન ટેકનિકલ સોર્સને આધારે પકડી પાડી ફરિયાદીની ફરિયાદ આધારે જેપી રોડ પોલીસ સ્ટેશનનો ગુનો રજીસ્ટર કરી ચોર ઈસમની ધરપકડ કરવામાં આવેલ છે। એટીએમ પર વૃદ્ધ અને મહિલાઓને મદદ કરવાના નામે કાર્ડ બદલી ઠગાઈ કરતા ઠગને પોલીસે ઝડપી પાડ્યો છે। છાણી રોડ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે શંકાસ્પદ યુવક
પડકારતા તેની તપાસ દરમિયાન તે એટીએમ પર લોકોને ઠગતો તુષાર અનિભાઈ કોઠારી હોવાનું ખુલ્યું હતું. પોલીસના કહ્યા પ્રમાણે તુષાર એટીએમ પર વોચ રાખતો હતો અને સિનિયર સિટીઝન તેમજ મહિલાઓને રૂપિયા ઉપાડવામાં મદદ કરવાના નામે પાસવર્ડ જાણી લઈ તેમનું કાર્ડ બદલી લેતો હતો. ત્યારબાદ તે કાર્ડમાંથી રકમ ઉપાડી લેતો હતો. થોડા સમય પહેલા તેણે આજવા મહાવીર હોલ પાસે સ્ટેટ બેંકના એટીએમ પર એક મહિલાના રૂપિયા 40,000 ઉપાડી લીધા હતા. તુષાર કોઠારીની અગાઉ પણ વડોદરા, આણંદ, નડિયાદ, મુંબઈ જેવા સ્થળોએ 25 જેટલા ગુનાઓમાં સંડોવણી હોવાની માહિતી બહાર આવી છે. વડોદરાના હરણી ખાતે આવેલા એરપોર્ટને ફરી એક વખત બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યો મેલ મળ્યો છે, જેને કારણે પોલીસ દોડતી થઈ હતી. મળતી માહિતી અનુસાર 4 ઓક્ટોબરના રોજ હરણી એરપોર્ટ ઓથોરિટી પાસેની CISFના આઈડી પર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા મેલ કર્યો હતો, જેમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ અફરાતફરી મચી ગઈ હતી. આ અંગે ઉચ્ચ અધિકારી સહિત હરણી પોલીસ અને એરપોર્ટ ઓથોરિટીને જાણ કરી હતી. આ ઘટનાની માહિતી મળતા ઉચ્ચ અધિકારીઓ પણ એરપોર્ટ પહોંચી ગયા હતા અને બોમ્બ સ્ક્વોડ અને સ્કિનફર કોડ દ્વારા ટર્મિનલ સહિતના વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું. જોકે કોઈ શંકાસ્પદ પદાર્થ કે વસ્તુ મળી આવી ન હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપી હતી. ગઈકાલે બપોરે 11 વાગ્યાના અરસામાં CISF કંટ્રોલ છે તેને એક મેલ મળેલો, જે ઓપન કરતા જાણવા મળે કે બૂમ અને બેંક બાબતનો ધમકીભર્યો મેલ હતો અને તે લગભગ ઇન્ડિયાના તમામ એરપોર્ટને મળેલો. આ બાબતે જાણ થતાં તાત્કાલિક પોલીસ અને CISFની ટીમ દ્વારા ઇનર અને આઉટર ચેકિંગ કરવામાં આવ્યું. BTTF અને ડોગ સ્કોડ દ્વારા તાત્કાલિક ઉપરી અધિકારીઓ દ્વારા જે એરપોર્ટ ઓથોરિટી છે તેના દ્વારા મિટિંગ બોલાવવામાં આવી, તેમાં SOG, DCP સાહેબ, ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. સાથે સાથે તેમાં સેન્ટ્રલ આઈબી અને લોકલ આઈબી પણ જોડાયેલી હતી અને આખરે આ બાબતે જે મેલ આવ્યો છે એ બાબતે હરણી પોલીસ સ્ટેશનમાં BNS 551 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હા, એ અનનોન છે, મતલબ એ બાબતે તપાસ શરૂ છે. સીપી સાહેબે આની ગંભીરતાને ધ્યાને લઈ અને ક્રાઇમ બ્રાન્ચ એટલે કે સાયબર ક્રાઇમને આ ગુનાની તપાસ એક્ઝિક્યુટ કરેલી છે. હવે VPN અથવા તો ઈમેલ જે કાંઈ છે એ ક્યાંથી છે એ બાબતની અપડેટ લેવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે. હા, 2 મહિના પહેલા પણ આવો મેળવ્યો હતો, પણ આ પ્રોક્સી VPN છે અથવા તો જે IP એડ્રેસ છે એ મુજબ એને ધ્યાને લઈ અને એનો ઉપયોગ કરીને મેલ કરવામાં આવેલ છે. એટલે અહીંયા ઇન્ડિયામાં આઈડેન્ટિફાઈ નથી થતું. આના ડેટા કન્સર્ન સર્વર પાસેથી માંગવા માટે કાર્ય. આમાં એવું લખ્યું છે કે એક દેશને અમે ટકરાયેલા છે અને મેં એકલાએ ટક્કર લીધી છે. બૂમ અને બેંક પ્રકારનું મતલબ થ્રેટ બાબતનો મેલ મળેલો છે. ગંભીરતા તો ડિપાર્ટમેન્ટ છે 100% ખૂબ રીતે લઈ રહી છે. સાથે સાથે ચેકિંગ ફ્રિસ્કિંગ છે એ એરપોર્ટ ઓથોરિટી સાથે સાથે સિટીમાં પણ આ બાબતે જરૂરી કાઢી. ઓલરેડી સુરક્ષા તો પૂર્ણ છે, પણ છતાં જે BTTS છે તો એને ઓલ્ટરનેટિવ ત્યાં કાર્ય કરવામાં આવે છે. જ્યારે પણ આવું થાય છે ત્યારે ફનલ એરિયા છે, ઇન્ટર આઉટર સિક્યુરિટી છે, તમામને ચેક કરી અને અમારી પોલીસ દ્વારા BTTS છે, SOG છે, DCP છે અને IB છે, સ્ટેટ IB અને સેન્ટ્રલ IB તમામ સંયુક્ત રીતે આમાં પ્રજા કલ્યાણ અર્થે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સાવલી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. નાગરિકો પ્રત્યેની સંવેદનશીલતા, લાગણી અને કાર્યદક્ષતાને વેગવંતુ બનાવવા તેમજ નાગરિકોના પ્રશ્નો, રજૂઆતો તથા સમસ્યાઓનું ઝડપી નિરાકરણ આવે તેવા આશય સાથે તિલકવાડા મામલતદાર શ્રી પ્રતિક સંગાડા અને તાલુકા વિકાસ અધિકારી શ્રી અતુલભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં સાવલી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં ગ્રામજનોની વ્યક્તિલક્ષી રજૂઆતો ત્વરિત નિકાલ લાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે તિલકવાડા મામલતદાર શ્રી પ્રતિક સંગાડાએ જણાવ્યું કે આ 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ સાવલી ગામની પ્રાથમિક શાળા ખાતે યોજાયો છે. આ સેવા સેતુમાં દરેક તાલુકાના ગામોને ક્લસ્ટર બનાવીને નાગરિકોની રોજબરોજની વ્યક્તિલક્ષી જરૂરિયાતો સરકારી કચેરીઓમાં પડતી હોય છે, જે વિવિધ 55 વિભાગની સેવાઓના સીધા લાભ નાગરિકોને એક જ સ્થળે મળી રહે તેવા તથા તેમની રજૂઆતોનો ત્વરિત ઉકેલ આવે તેવી વ્યવસ્થા અહીં ગોઠવવામાં આવી છે. એક જ સ્થળે સરકારી કચેરી દ્વારા લાભાર્થીઓને સેવા આપવામાં આવી રહી છે. આજે અહીં ગ્રામજનોને રેશન કાર્ડમાં KYC, આધાર સીડિંગ, આવકનો દાખલો, જન્મ મરણ, લગ્ન પ્રમાણપત્ર, વ્યવસાય સહિતની અનેકવિધ સેવાઓનો લાભ મળ્યો છે.
મારે આજે આવકનો દાખલો કાઢવાનો હતો તો તિલકવાડા કાઢવામાં આવે છે, પણ અહીંયા સાવલી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો તેમાં અમે આવકનો દાખલો તાત્કાલિક અમને મળી ગયો છે. એટલે જે ધક્કા ખાવાના રહેતા હતા તિલકવાડા તે ધક્કા ખાવા પડ્યા નથી. તે બદલ હું આ સરકારશ્રીનો સેવા સેતુ કાર્યક્રમમાં જે કર્મચારી છે તેનો તહે દિલથી આભાર માનું છું. આજરોજ તિલકવાડા તાલુકા કક્ષાનો 10મા તબક્કાનો સેવા સેતુ સાવલી ગામની પ્રાથમિક શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી 10મા તબક્કાના સેવા સેતુનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં દરેક તાલુકામાં ક્લસ્ટર બનાવીને 3 ગામમાં તેનું આયોજન કરવામાં આવ્યું છે અને વિવિધ 55 વિભાગોની સેવાઓ કે જે એક જ દિવસમાં સેવા આપી શકાય તે સ્થળ ઉપર તેની સેવાઓ આપવામાં આવી રહી છે. અને તે ઉપરાંત જે પુરવઠા વિભાગમાં રેશન કાર્ડમાં KYCની કામગીરી ચાલી રહી છે તે પણ અત્રે સેટઅપ કરીને આધાર કાર્ડ KYC તથા KYCનું આયોજન અત્રે કરવામાં આવ્યું છે. વડોદરામાં બાથરૂમની સેનેટરી એસેસરીઝ તાંબાના વાલ્વની ચોરી કરનાર શખ્સને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીને આધારે અજબડી મિલ 4 રસ્તા પાસેથી શંકાસ્પદ મોહમ્મદ શાહ નવાઝ મોહમ્મદ મુમતાઝ પઠાણને બાથરૂમ સેનેટરી એસેસરીઝ તાંબાના વાલ્વ નંબર 64 સાથે ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી મળી આવેલા સામાનના બિલની અંગે પૂછપરછ કરાતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો, જેથી કડકાઈથી પૂછપરછ કરતા જેપી રોડ પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાંથી સામાનની ચોરી કરી કબૂલાત કરી હતી, જેથી પોલીસે તેની પાસેથી તાંબાના વાલ્વ 64 મળી 25,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. નિઝામપુરામાં ડાન્સ ટીચરે તેને ત્યાં ડાન્સ શીખવા આવતી યુવતીના બોયફ્રેન્ડ અને તેના મિત્રને ચાકુના ઘા ઝીંક્યા હતા. તેઓને સારવાર અર્થે ખસેડ્યા હતા અને આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. કારેલીબાગના સ્કેટિંગ રિંગ પાછળ સત્યમ સોસાયટીમાં રહેતા અને GSFC કોલેજમાં અભ્યાસ કરતા મંત્ર અમીને પોલીસને કહ્યું કે મારી ગર્લફ્રેન્ડને હું અવારનવાર બાઇક પર લેવા અને મૂકવા જતો હોઉં છું. ગઈકાલે હું મારા મિત્ર સુએસ વિરદી અને ગર્લફ્રેન્ડ ત્રણેય જણા LBP પર ગરબા રમીને ડેરી પર નાસ્તો કરી છૂટા પડ્યા હતા. સવારે મારી ફ્રેન્ડના મિસ કોલ જોતા મેં તેને ફોન કર્યો હતો. તેણે મને કહ્યું હતું કે તે નિઝામપુરાની અર્ચના સોસાયટીમાં રહેતા અને ડાન્સ પેલેસ નામના મકાનમાં ડાન્સ ક્લાસ ચલાવતા દીપેશ પરમાર સાથે ડાન્સ શીખવા જાય છે, પરંતુ છેલ્લા 1 મહિનાથી દીપેશ ફ્રેન્ડશિપ માટે તેમજ મંત્ર સાથેની ફ્રેન્ડશિપની માહિતી માતા પિતાને આપવાનું કહી પજવતો હોવાની ડાન્સમાં જવાનું બંધ કર્યું છે. આમ છતાં તે મારો પીછો કરી અને ફોન કરીને હેરાન કરે છે. મંત્ર અમીનને કહ્યું છે કે દીપક પરમારને સમજાવવા મેં ફોન કર્યો હતો, પરંતુ ફોન રિસીવ કર્યો ન હતો, જેથી નિઝામપુરા EEC ખાતે મેં મારા મિત્રોને ભેગા કર્યા હતા અને કાર તેમજ 2 સ્કૂટર લઈને દીપેશને રૂબરૂમાં સમજાવવા ગયા હતા. દીપેશ મકાન પર હાજર ન હતો, જેથી ફોન કરતા તેણે હમણાં આવું છું તેમ કહ્યું હતું. હું અને મારા મિત્રો ઘરમાં બેઠા હતા ત્યારે દીપેશ આવ્યો હતો અને ગાળો ભાડી પેટ સાથે અને હાથે ચપ્પુના ઘા ઝીંક્યા હતા. સુમિત વચ્ચે પડતા તેને પણ ઘા ઝીંક્યા હતા, જેથી પોલીસે ભાગી ગયેલા દીપેશ સામે ગુનો નોંધ્યો છે. નિઝામપુરાની અર્ચના સોસાયટીમાં ડાન્સ ક્લાસ ચલાવતા દીપેશ પરમારના ક્લાસીસની બહાર સવારે 10:30 વાગ્યાના અરસામાં ખેલૈયાએ ખૂનની ખેલના બનાવમાં ફતેગંજના PI અજય ગઢવીએ સ્થળ તપાસ કરતા ઘટનાના લાઈવ દ્રશ્યો સર્જાતા CCTV ફૂટેજ હાથ લગાવ્યા છે, જેથી પોલીસે ફૂટેજ મેળવી દીપેશની તપાસ હાથ ધરી છે. એકતાનગર ખાતે સ્વામિનારાયણ ગુરુકુલમાં નવરાત્રી પર્વની ઉજવણી કરાઈ હતી. નર્મદા જિલ્લાના એકતાનગર કેવડિયા ખાતે સ્વામિનારાયણ ગુરુકુલ કેમ્પસમાં નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. દીપ પ્રાગટ્ય તથા આરતી સાથે તથા સંગીતના તાલે ગરબામાં રમઝટ જામી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી મયુરસિંહ રાહુલજી તથા શ્રી હરે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના આચાર્ય શ્રી જીગરભાઈ પટેલ તથા ગુજરાતી વિભાગના મહિપાલસિંહ ગોહિલ સાથે સમગ્ર ટીચર સ્ટાફ વિદ્યાર્થીઓ હાજર રહી સંગીતના તાલે ગરબા ઘૂમ્યા હતા. ખૂબ જ ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીઓએ ગરબામાં ભાગ લીધો હતો. કાર્યક્રમને લઈ શાળાના આચાર્ય શ્રી મયુરસિંહ રાવલજી તથા વિદ્યાર્થીનીઓએ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી. આપ સૌને જય સ્વામિનારાયણ. અહીં 3 શાળા તેમજ કોલેજ તરફથી ગરબાનું આયોજન અમારી શાળામાં કરવામાં આવેલું છે. તમામ વિદ્યાર્થીઓ ભાગ લીધો અને ખૂબ સરસ ગરબા રમ્યા. આપ સૌને હાર્દિક શુભકામના. મારું નામ બંજારા મહેકુમારી હરેશભાઈ છે. હું ધોરણ 12 સાયન્સમાં ભણતી વિદ્યાર્થી
મા આદ્યશક્તિના પાવન પર્વ નવરાત્રિ નિમિત્તે સ્વામિનારાયણ ગુરુકુલ કેવડિયા કોલોની એકતાનગર ખાતે આજે 3 શાળાઓ અને કોલેજ કેમ્પસ તરફથી નવરાત્રિનું આયોજન ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અને એ ગરબાનું આયોજન અમારા ગુરુકુલના ટ્રસ્ટી મંડળના સંત શ્રી ધર્માનંદ સ્વામીજીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો. સૌને નવરાત્રિની શુભકામનાઓ. મયુર સિયા રાવલજી, સ્વામિનારાયણ હાઈસ્કૂલ કેવડિયા કોલોની આચાર્ય. MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટ્સના પાર્કિંગમાં ઊભેલી ગાડીમાં આગ લાગતા સિક્યુરિટી કર્મચારીઓમાં નાસભાગ મચી હતી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટ્સના પાર્કિંગમાં ઊભેલી ગાડીમાં આગ લાગતા સિક્યુરિટી કર્મચારીઓમાં નાસભાગ મચી હતી. આર્ટ્સની પાર્કિંગમાં ઊભેલી ગાડીમાં આગ લાગતા ત્યાંના સિક્યુરિટી કર્મચારી સહિત સિક્યુરિટી સુપરવાઇઝર રવિ રાઠોડ અગ્નિશામકની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ કાબૂમાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં વડોદરા શહેર પોલીસ કમિશનર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દેશમાં નવરાત્રી ઉત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. નવરાત્રી દરમિયાન ગુજરાતમાં ગરબા મહોત્સવનું પણ વિશેષ મહત્વ રહ્યું છે. ગરબામાં પણ કલાનગરી વડોદરા આગવી ઓળખ ધરાવે છે. વડોદરામાં વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવની શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નસીમા કોમર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બીજે દિવસે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી ઉત્સવ જે બીઆરજી ગ્રુપ દ્વારા સરસ સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે. આજે માતાજીના મંગલ આરતી કાર્યક્રમમાં ભાગ લેવાનો મને તક મળ્યો અને સૌભાગ્ય માનીએ છીએ. અને સમગ્ર શહેરમાં નવરાત્રિની ઉજવણી ખૂબ સુંદર રીતે વડોદરા જે સંસ્કાર નગરી ઉત્સવ નગરી વડોદરામાં સરસ રીતે થઈ રહ્યું છે. અને સુરક્ષાના દૃષ્ટિએ આપણે તમામ વ્યવસ્થાઓ ગોઠવી છે. મને વિશ્વાસ છે વડોદરાના ધાર્મિક શ્રદ્ધાવાળી જનતા અને ઉત્સવ પ્રિય જનતા આ 10 દિવસની ઉજવણીનું શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાશે અને માતાજીના આશીર્વાદથી બધું શાંતિપૂર્ણ તરીકેથી સુંદર તરીકેથી સંપન્ન થશે એવું આપણે અપેક્ષા છે. સર, આપ પણ ગરબાની રમઝટ માણશો? ત્યારે વડોદરાના 30 લાખ દરેક નાગરિકો નવરાત્રિ ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે કોઈને કોઈ રીતે. અને પોલીસ મુખ્ય મથક ખાતે પણ આપણે કાર્યક્રમનું આયોજન કરી છે. દરેક પોલીસ અધિકારી કર્મચારી સુરક્ષાના સાથે સાથે આપણા પરિવારના એક સભ્ય તરીકે સમાજના એક સભ્ય તરીકે આપણે પણ પાર્ટિસિપેટ કરી રહ્યા. ગુજરાત એટલે ગરબો અને ગરબો એટલે વડોદરા અને વડોદરા એટલે ઓથેન્ટિક ગરબા. કોઈને પણ ગુજરાતમાં ઓથેન્ટિક ગરબા જોવા હોય, ગાવા હોય, રમવા હોય તો વડોદરા આવવું પડે. વડોદરા તો આપણું વડોદરા છે, ધબકતું વડોદરા છે, વાઇબ્રન્ટ વડોદરા છે. અને આ વખતે તો આ બકુલેશભાઈના પુત્ર સુપુત્ર અને સરસ રીતે પોતાના પિતાનો વારસો જાળવી રાખ્યો અને આ વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિનું આયોજન કર્યું. અદ્ભુત માહોલ છે, બધું જોઈને ખૂબ આનંદ થાય છે. વડોદરામાં આવી એટલે આમ પણ તબિયત સારી થઈ જાય. આ ગરબા જોઈને વિશેષ આનંદ થઈ રહ્યો છે. આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે બીજું નવરાત્ર બ્રહ્મચારિણી એટલે કે સરસ્વતી દેવીનું દ્વિતીયમ બ્રહ્મચારિણી, આ દ્વિતીયાની સૌને શુભકામનાઓ. જય માતાજી. ગ્રુપના બીઆરજી ગ્રુપના ગરબાનું દિવ્ય આયોજન જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે આજે દ્વિતીય નોરતાના દિવસે ખૂબ સંસ્કાર સંપન્ન પરંપરાગત રીતે દેવી સ્થાપન અર્ચન પૂજન થયું છે. અને સાંસ્કૃતિક ક્ષેત્રે બીઆરજી ગ્રુપનું એક વિશિષ્ટ યોગદાન છે. તેના ફલ સ્વરૂપે વિવિધ કલાકારો એમની સંસ્થાના જ અલગ અલગ રીતે અહીંયા પરફોર્મ કરી રહ્યા છે. એ અતિશય ગૌરવ, આનંદ અને પ્રસન્નતાનો વિષય છે. પુનઃ બીબીએનના આ દિવ્ય ગરબા નવરાત્રિ મહોત્સવને મારા ખૂબ ખૂબ અભિનંદન છે. મારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે. વડોદરામાં માંડવી સ્થિત અંબે માતાના મંદિરે માત્ર પુરુષો જ ગરબે ઘૂમે છે. પુરુષ ગાયક વૃંદ જ ગરબા ગવડાવે છે અને આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે. વડોદરાના હદસમા માંડવી ટાવર નજીક ઘડિયાળીપોળના નાકે સુપ્રસિદ્ધ અંબાજી માતાજીના મંદિર ચોકમાં કોઈપણ જાતના ડમ દેખાડા કે પ્રતિસ્પર્ધા વગર માત્ર પુરુષોના જ ગરબા યોજાય છે, જેમાં માત્ર પુરુષ
ગાયક વૃંદના તાલે પુરુષો જ ગરબે ઘૂમી પરંપરા નિભાવે છે. અંબા માતાજીના મંદિરે સહુ કોઈ દર્શન કરે છે, પરંતુ સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ ફક્ત પુરુષો જ ગરબા ગવડાવે છે અને ગરબે ઘૂમે છે. માત્ર પૌરાણિક પરંપરાને જાળવી રાખવા માટે ગરબા આજે પણ પુરુષો કરી રહ્યા છે. સાથે કુંવારી નાની છોકરીઓ પણ ગરબામાં જોડાય છે. સ્ત્રીઓ ગરબીની બહાર રહી ગરબા ગાઈ શકે છે, રમી શકતી નથી. મંદિરના પૂજારીએ અહીં રમતા ગરબાનું મહત્વ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. અત્યારે એક નવરાત્રિના માહોલની અંદર જે આપણે પૂરગ્રસ્તમાંથી બહાર આવીને જે નવરાત્રિ અને લોકોને જે આપણે શિવજીએ જે આપણને મતલબ કે બહાર કાઢીને જે માતાજી સ્વરૂપે અત્યારે આ પાર્વતી માતા અહીં આગળ આવી છે, અંબાજી સાક્ષાત તમને એક સ્વરૂપ આવીને બધાને સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને આખા વિશ્વનું કલ્યાણ થાય એવી મારી એક પ્રાર્થના છે. અને 9 દિવસ જે પુરુષોનું જે અત્યારે જે સર્કલ બની રહ્યું છે ને તમને એવું લાગશે કે હકીકતની અંદર આવું કોઈ ગુજરાતની અંદર લગભગ જોવા મેં નથી જોડ્યું. અને બરોડામાં પર્ટિક્યુલર ઘડિયાળી પોળમાં આપણા જેન્ટ્સ લોકો જ ગરબા ગાય છે. અને એ મને ઘણા ટાઈમથી હું તો માતાજીને 9 દિવસ માતાજીની પૂજા કરવા માટે આવું છું. અને મને તો ઘણા એવા અનુભૂતિ થઈ માતાજીની કે મારા ઘણા એવા કામ સારા એવા કામ મારા પતી ગયા છે, જે મનથી મેં ધાર્યા હતા એ બધા કામ મારા. હું દિવાળીપુરા જૂના પાટણ રોડથી આવું છું અને છેલ્લા 7 વર્ષથી આવું છું. અહીં માતાજીના ચરણોમાં ગરબા રમીએ છીએ અને આનંદ થાય છે. અને વર્ષોથી એક જ જાતના નાના બાળકોથી માંડીને મોટા બાળકો, મોટા વડીલો, ઘરડા, વૃદ્ધો બધા પુરુષના જ ગરબા હોય છે. અને બહુ શાંતિથી ને સ્વચ્છ ગરબા, આવા ગરબા આખી દુનિયામાં તમને જોવા ના મળે, આટલા સારા ગરબા. અને આ પવિત્ર એકદમ પવિત્ર જગ્યા છે, જે વર્ષોથી અહીં એ જ પ્રસાદી ચાલે. માતાજીનો પ્રસાદ મળે, દૂધ બદામવાળું દૂધ આપે અને સૌને આનંદ થઈ જાય. સૌને પ્રસાદમાં જે કંઈ ગિફ્ટ હોય એ પણ મળે છે અને લોકો આનંદ થઈ જાય છે માતાજીને વારંવાર. અને છેલ્લા દિવસે તો આંખમાંથી આંસુ આવી જાય છે કે માતાજીના 9 દિવસ પૂરા થાય અને રડવું આવે છે કે માતાજી ફરીથી ક્યારે આપણે મળીશું, એવો દુઃખ થઈ જાય છે અને આંસુ આવી જાય છે અને માતાજીનો વિરહ થઈ જાય છે. એટલે બહુ સરસ લાગે છે. નવરાત્રીના પાવન પર્વ પર વડોદરામાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ભાયલી વિસ્તારમાં 16 વર્ષની સગીરા મિત્ર સાથે ગરબા રમવા ગઈ હતી. આ દરમિયાન સગીરાના મિત્રને ગોંધી રાખી તેના અન્ય 3 મિત્રએ મળીને દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે વડોદરાના એસપી રોહન આનંદે જણાવ્યું હતું કે ગઈકાલે મોડી રાત્રે દુષ્કર્મની ઘટના બની હતી. પીડિતાના પિતાએ ફરિયાદ નોંધાવી છે. પીડિતાના તેના બાળપણના મિત્રને રાત્રે 11:30 વાગે મળી હતી. ત્યાંથી ભેગા થઈને બંને ભાયલી વિસ્તારમાં સન સિટી સોસાયટી છે તેની આજુબાજુમાં વાત કરવા ગયા હતા. 12 વાગ્યાના અરસામાં 2 બાઇક ઉપર 5 લોકો આવ્યા હતા. 5 શખ્સોએ ભરેલા અભદ્ર શબ્દોમાં વાત કરી હતી, જેનો પ્રતિકાર પીડિત અને તેના મિત્ર કરતો હતો. આમાંથી 2 લોકો પહેલા નીકળી ગયા હતા. બાકીના 3માંથી એક શખ્સે પીડિતાના મિત્રને ગોંધી રાખ્યો હતો અને 2 શખ્સો પીડિતા ઉપર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાંથી નીકળી ગયા હતા. પીડિતાએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે કોરડા કર્યું હતું. ભાયલી વિસ્તારની ઘટનાને પગલે શહેર અને જિલ્લા પોલીસ અધિકારીઓને સાથેનો કાફલો ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી છે. પોલીસ તેમજ એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. ઘટના સ્થળે માર્કિંગ કરી સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ઘટના સ્થળેથી ઝાંઝર અને તૂટેલા ચશ્મા મળતા પોલીસે કબજે કર્યા હતા. ઘટના સ્થળ ઉપરથી પોલીસને ઘણા પુરાવા મળ્યા છે. આ સંદર્ભે પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી અપાઈ હતી. પહેલી વાત તો ગઈકાલ લેટ નાઇટ સેક્સ્યુઅલ એસોલ્ટની એક ઘટના ધ્યાનમાં આવેલ છે. એમાં જે ફરિયાદી છે એમને હું પીડિતા તરીકે સંબોધીશ. તો લેટ નાઇટ પોલીસનો ધ્યાનમાં એવી આવેલ હતા કે પીડિતા આપણા મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે 11:30 વાગે મળી હતી અને ત્યાંથી આ બંને લોકો ભેગા થઈને આપણા ટીપી વિસ્તાર ભાયલી ગામથી ભાયલી ફાટક આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જો સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટીથી ગયા હતા. અને લગભગ 12 વાગ્યાના અરીસામાં આ વિસ્તારમાં 2 બાઇક ઉપર 5 લોકો, એક બાઇક ઉપર 2 લોકો, બીજા બાઇક ઉપર 3 લોકો, એ લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અભદ્ર ભાષામાં પહેલાં વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા, જે વિક્ટિમ છે, જે પીડિતા છે અને એમનો મિત્ર, આ બંનેનો પ્રતિકાર કરતા આ લોકો
માંથી 2 લોકો તો પહેલાં નીકળી ગયા હતા, જે બાકી 3 લોકો રહી ગયા હતા. આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને 2 લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા. અને એ કરીને લગભગ 12:30ની આરિસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા. એ પીડિતા પછી થોડા સંતુલિત થઈ, પછી આપણા મિત્ર સાથે પોલીસને જાણ કરી, ટીમ પણ ત્યાં પહોંચી. પહેલાં તો જે ઘટના સ્થળ હતું એને કોર્ડન કરવામાં આવ્યું તાકી પુરાવાનો નાશ ના થઈ શકે. એફએસએલ ટીમને પણ બોલાવવામાં આવ્યા અને સ્થળ ઉપરથી ઘણા બધા એવિડન્સ અમે લોકોને મળી ગયા છે. ચૂંકि ઘણું અંધારું હતું, આ જગ્યા ઉપર આપ લોકો જશો તો દિવસમાં પણ ઘણું અવાવરું વિસ્તાર છે, રાતમાં પણ તો સાવ ત્યાં એક રત્તી પણ લાઇટ નહીં હતી. તો એ લોકો જે એસેલન્ટ્સ હતા, જે આરોપીઓ હતા, એમની ફેસ વગેરે એ લોકોને બહુ ખ્યાલ નહીં છે. બટ રફલી એ લોકો થોડું એ લોકોનું ફેસનું કટિંગ શું હતું, શરીરનો બાંધ શું હતું, એ લોકોની વાતોની શૈલી શું હતી વગેરે વગેરે એ લોકો પોલીસને થોડી માહિતી આપી છે. જે માહિતી આધારે આપણે લોકો જુદી જુદી ટીમ બનાવીને આરોપીઓને હસ્તગત કરવા માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છીએ. એ લોકો મેં આપણે વાત કરી 5 લોકો હતા, 2 બાઇકો પર, એક બાઇક ઉપર ટ્રિપલ લોકો હતા અને એક બાઇક ઉપર 2 લોકો. એ મારી પાસે પણ એક ક્લેરિટી છે કે એની પેરેન્ટ્સ સાથે પણ મેં ઘણી વાત કરી છે, પીડિતા સાથે પણ મેં અને મારી ટીમ લગભગ કલાક વાત કરી. તો બાળપણનો ફ્રેન્ડ હતા, જે એનો ફ્રેન્ડ હતા, એમની સાથે મળવાની વાત થઈ હતી, ફરવાની વાત થઈ હતી અને એ લોકો ટીપી વિસ્તારમાં મળવા ગયા હતા. હું આપને એક જ વસ્તુ કમિટ કરી શકું છું કે મારા માટે પણ એક ખૂબ જ ચેલેન્જિંગ અને ખૂબ જ પ્રાયોરિટી વાળો વિષય છે. આખી ટીમ એમાં લાગેલી છે. પીડિતા પાસેથી, એમાં ફ્રેન્ડ પાસેથી જેટલી બધી માહિતી અમે લોકોને મળી શકી છે, કે આપ સમજી શકો છો કે એ લોકો સ્પોટ ઉપર હતા, એ લોકો બધી વસ્તુ જોયા છે. તો શારીરિક બાંધકામથી લઈને વાતચીતની શૈલીથી લઈને બધી વસ્તુ બારે એ લોકો ઘણી બધી માહિતી આપી છે. આ સાથે સાથે ટેકનિકલ પુરાવા અમે લોકો ભેગા કરી રહ્યા છે અને બધી ટીમ્સ એમાં લાગેલી છે. પીડિતા તો આઈ થિંક પરપ્રાંતીય છે, એનો મિત્રનો મને નક્કર આઈડિયા નહીં છે, બટ આઈ થિંક એ અહીંયાનો છે. આરોપીને ચૂંકે અત્યારે ઓળખાણ નહીં છે, નહીં એ અત્યારે આ બારેમાં અત્યારે કાંઈ માહિતી નથી. બંને ભાષામાં વાતો કરતા હતા, હિન્દી ગુજરાતી બંને. દેખો, એમાં આપ લોકોને બસ એક જ વસ્તુ, પહેલી વાત તો ઘટના ખૂબ જ ગંભીર છે, ગંભીરતા આપ લોકો સમજી શકો છો. એમાં કેટલીક ડિટેલ હું આપ લોકો સાથે શેર એટલે નહીં કરી શકતા કે જે આરોપીઓ છે એ લોકો હજી એટ લાર્જ છે, બહાર છે. તો માનો મેં મારા શું રણનીતિ છે હું ઘણું ડિસ્ક્લોઝ કરું તો એ લોકોને હસ્તગત કરવામાં અગવડ પડશે. મેં આપને બસ એટલા કહી શકું છું કે જિલ્લા પોલીસ ફૂલ સામર્થ્યથી આ ઘટના પાછળ પડી છે અને જિલ્લા પોલીસ સાથે સાથે શહેર પોલીસની ટીમ પણ અમે લોકોને ખૂબ જ મદદ કરી રહી છે અને ટેકનિકલ ફોરેન્સિક બધા એવિડન્સ સાથે અમે લોકો આ પાછળ પડી રહ્યા છીએ, જેથી ટૂંક સમયમાં આ લોકોને અમે લોકો હસ્તગત કરી શકીએ. ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકો દ્વારા ચિયા તલાવડી ગામેથી 8 ફૂટના અજગરનું અને ભીલાપુરાથી 7 ફૂટના અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ડભોઈ તાલુકાના કાયાવરોહણ નજીક ચિયા તલાવડી ગામે આવી ચડેલા એક 8 ફૂટના અજગરને લઈ સ્થાનિક લોકો દ્વારા ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનને જાણ કરતા ટીમના આકાશ વસાવા, અંકિત વસાવા, મુકેશ વસાવા, પીનલ વસાવા, નિમેશ વસાવા, દિશા વસાવા સહિતના યુવકોની ટીમ સ્થળ ઉપર જઈ 8 ફૂટના અજગરને વન વિભાગના અધિકારીની ઉપસ્થિતિમાં ઝડપી પાડ્યો હતો. તે જ રીતે ડભોઈ ભીલાપુર નજીકથી પણ એક 7 ફૂટના અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. બંને અજગરને ડભોઈ વન વિભાગને સોંપવામાં આવ્યા હતા. અજગર સ્વસ્થ હોય તેમને રહેણાંક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી મૂકવા વન વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. સાથે નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકો દ્વારા પ્રાણી રક્ષણ હેતુ જાગૃતિ લાવવા પ્રયાસ હાથ ધર્યો હતો. ટાઇકોન વડોદરા ચેપ્ટર દ્વારા તેનું બીજું અધિવેશન યોજાયું હતું. ટાઈ વડોદરા દ્વારા યોજાયેલ ટાઇકોન 2024 અધિવેશનમાં 200થી વધુ સ્ટાર્ટઅપ્સ, 100થી વધુ રોકાણકારો, 50+ ઉદ્યોગો અને 70+ ભાગીદારો મળી 1000 વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. જે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં સૌથી વધુ પ્રતિભાશાળી ઇન્વેસ્ટમેન્ટમાંની એક તરીકે ઓળખાય છે, તેમજ ઉદ્યોગ સાહસિકોને વૃદ્ધિ, ભંડોળ અને વ્યૂહાત્મક ભાગીદારીની તકો શોધવા માટે એક અજોડ પ્લેટફોર્મ પૂરું પાડે છે. 30થી વધુ પ્રભાવશાળી વ્યક્તિઓએ ગુજરાતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પર ચર્ચા કરી હતી, તેમજ 40 જેટલા ભંડોળ આપનારાઓ ઉપસ્થિત રહ્યા હતા અને 100 જેટલા સ્ટાર્ટઅપ સાથે બેઠકો યોજાઈ હતી. આજનો આપણો આ ટાઇકોન જે આપણો બીજો પ્રયત્ન છે, ટાઇકોન 1 આપણું લાસ્ટ યર થયું, જેની અંદર 1000થી ઉપર ડેલિગેટ્સ અને આપણે સ્ટાર્ટઅપ અને એ બધા આવ્યા હતા અને દેશ વિદેશના સ્પીકર્સ આવેલા. અને મને જણાવતા આનંદ થાય છે કે ટાઈ વડોદરા 9 ચેપ્ટર આખા દુનિયામાં હોવા છતાં બેસ્ટ કેટેગરી ઓફ સી કેટેગરીનો આપણને એવોર્ડ પણ મળ્યો જાપાનની અંદર. બીજી વાત કે આજનું ટાઇકોન 2માં આજે પણ ગઈકાલે
પીચ રાખેલી દરેક સ્ટાર્ટઅપની ને એની. અને તમને મને જણાવતા આનંદ થશે કે આ દેશના કોઈ પણ જગ્યાએ પીચમાં 86 પ્રેઝન્ટ કર્યા અને 400 ફંડ હાઉસ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, ઇન્વેસ્ટર્સ એ લોકોએ એ પીચની અંદર ભાગ લીધો અને 32 જે પ્રોજેક્ટ છે એની સાથે 1-to-1 બધાએ મીટિંગ કરી. તો ઇટ્સ એ રિઝલ્ટ ઓરિએન્ટેડ ઇવેન્ટ. ઇટ્સ અ કમિટેડ ટુ ધ સપોર્ટ કે જે લોકો નવા એન્ટરપ્રિન્યોર્સ છે, જે લોકો સ્કેલ અપ બિઝનેસ કરવા માંગે છે, જે લોકો કાંઈ ને કાંઈ નવી ટેકનિક અને તકનિકને શોધી રહ્યા છે. બીજી વાત એ છે કે આજે ટાઈ વિમેન્સ જે ગ્લોબલમાં જશે એ ટાઈ વિમેન્સના પણ 68 વિમેન્સના ગઈકાલે અમે આખા પ્રેઝન્ટેશન થયા, જ્યુરીઝ હતી અને આજે એના પણ એવોર્ડ થશે. સાથોસાથ 293 ટોટલ સ્ટાર્ટઅપ આજે અહીંયા છે અને એની અંદરથી મેચેથોન એટલે કે ઇન્ડસ્ટ્રીઝને એની સાથેનું, પિચેથોન કે જે ગઈકાલે 86 લોકોએ કર્યા, 40 લોકો જે એક્ઝિબિશનમાં પાર્ટ લઈ રહ્યા છે પોતાની પ્રોડક્ટ કે જે ઓલરેડી માર્કેટેબલ પ્રોડક્ટ છે, અને બાકીના જે લોકો છે જે લોકોએ આજે એવોર્ડમાં પાર્ટ લીધો છે, જે આજે સાંજે એવોર્ડ પણ એના ડિક્લેર કરવામાં આવશે. તો આ રીતે આખો આજના દિવસમાં શ્રીકાંતજી, આપ જાણો છો કે નેટફ્લિક્સમાં શ્રીકાંત મૂવી છે, એના પોતે સ્ટાર જેની બંને આંખો નથી અને એની જે સક્સેસ સ્ટોરી છે, માણસને રૂવાટા ઊભા કરી દે, એ પોતે અહીં આવી રહ્યા છે. અને એ કઈ રીતે જિંદગીમાં કોઈ પણ પરિસ્થિતિમાં હતાશ થયા વગર આગળ વધવું એની એક ટીપ એવી આપશે કે જેને આપણે બધા બહુ. સાથોસાથ પ્રસિદ્ધિ જે ટી પ્લાન્ટેશનનું કરે છે, જેને નરેન્દ્ર મોદી સાહેબે પ્રેસિડેન્શિયલ એવોર્ડ આપ્યો છે અને એને પોતાના બ્લોગમાં અને એને પોતાની સાથે એમને ચાય પે ચર્ચામાં પણ એમને રાખ્યું છે, એને રાખી છે. એ ટ્રી પ્લાન્ટેશનમાં આ વખતે અમે ટાઈ વડોદરાએ નક્કી કર્યું કે અમે કીટ કે કશું જ નહીં આપીએ, પણ અમે દરેકના નામનું, જે લોકો ડેલિગેટ થયા છે એના નામનું અમે એક ઝાડ રોપીશું અને ઝાડનો રિપોર્ટ ઉત્તરોત્તર જ્યાં સુધી ઉછેરાશે ત્યાં સુધી અમે લેશે ને એનો અમે ચાર્જ પણ પે કરી રહ્યા છીએ. તો આ રીતે એક સોશિયલ કોઝ, એક સામાજિક જવાબદારી અને આ બધાને ધ્યાનમાં રાખીને આ ટાઈ થઈ રહ્યું છે. વડોદરા, ગુજરાત બધા માટે ખૂબ જ લાભદાયક છે અને આવનાર દિવસોમાં પણ અહીંની જે ઇકોસિસ્ટમ છે, બધી જ કોલેજો, યુનિવર્સિટીઓ, એના મેક્સિમમ લોકો આનો ફાયદો લે, એ જ અમારી નેમ છે. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. સમરસ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓને ગરબા રમવા મંજૂરી નહીં અપાતા દેખાવો કર્યો. સ્પોર્ટ્સ બાઇક્સની 13 નંગ જેટલી મોંઘી બેટરીઓ બાઇકમાંથી ચોરી કરનાર ચોર ઈસમ તથા ચોરીની બેટરીઓ ખરીદનાર ઈસમોને પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડ્યા. એટીએમ પર વૃદ્ધો અને મહિલાઓને મદદ કરવાના નામે કાર્ડ બદલી ઠગાઈ કરતા ઠગને પોલીસે ઝડપી પાડ્યો. હરણી ખાતે આવેલી એરપોર્ટ ફરી એકવાર બોમ્બથી ઉડાવવાની ધમકી ભરેલ મેલ મળતા પોલીસ તંત્ર દોડતું થયું. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.